રાજકોટમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ચાલુ વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો 14 થી 18મી ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે અને ત્યારે ગત વર્ષે વરસાદના કારણે મેળો પણ ધોવાઈ જતા રદ થયો હતો અને વહીવટી તંત્ર દ્વારા 100% રિફંડ ચૂકવવામાં આવ્યું હતું। આ લોકમેળામાં એક સાથે 31 જેટલી રાઇડ રાખવાથી વિરેન્દ્રસિંહ ગોહિલે પેટા કોન્ટ્રાક્ટમાં ભાડે આપેલા 4 ચકદોરના ₹23,40,000 પરત નહીં આપીને છેતરપિંડી કરી છે અને આ છેતરપિંડી કર્યાની માણાવદરના પૃથ્વીરાજ પંચાલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે। જેને મેં પૈસા આપેલા હતા એને મને કોઈ પણ પુરાવા નતા આપ્યા। એને પહેલા વાત કરી હતી કે હું તને એલોટમેન્ટ લેટર ને બધું આપીશ, પછી કંઈ પણ પુરાવા ન આપ્યા અને પછી જે કલેક્ટર સાહેબમાંથી ફંડ રિફંડ થયું કે જે એના નામનું આવ્યું એ પછી આ ભાઈ જોડે મારો કશો જ કોન્ટેક્ટ નથી। વચ્ચે વાતો દરમિયાન એને મને એકાદ વાર 11 લાખનો ચેક આપ્યો, બાકીની રકમનું એવું કીધું કે હું તને આ બીજા પૈસા રોકડ રકમ આપી દઈશ। એ પછી એ ચેક પણ એનો બાઉન્સ થયો। એ પછી મેં અવારનવાર ઘણા બધા ધક્કાઓ રાજકોટ ખાતે, હું પોતે માણાવદરથી આવું છું એટલે મારે અહીંયા ત્યાંથી આવવું એ પણ બહુ મુશ્કેલી ભર્યું હતું અને આવું એટલું બધું ફ્રોડ થવું એ પણ મારા માટે બહુ કમનસીબની વાત છે। 3 કે સાડા 3 મહિના અરજી કર્યા પછી કાલે મારી ફરિયાદ લેવામાં આવી છે। અમદાવાદના બાવળા શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એક દિવસના અનશન પણ ઉતર્યા હતા। બાવળા શહેરમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ કામ યોગ્ય રીતે કરવામાં નથી આવતું તેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। તો બાવળામાં પાણી ભરાવાના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે અને રોડ રસ્તાઓના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અનશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજરોજ બાવળા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હાલમાં બાવળા નગરપાલિકાની અંદર દરેક વિસ્તારની અંદર પાણી ભરાવાના તેમજ માળખાકીય સુવિધાઓના કારણે લોકો ત્રસ્ત છે। એના વિરુદ્ધમાં કોર્પોરેટરો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ભાજપની સરકારના ઈશારે સરકારી અધિકારીઓ દ્વારા ખોટા કેસો કોર્પોરેટરો ઉપર કરી અને ત્રાસ આપવામાં આવે છે। સાથે જે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારા દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી, ખાડા પૂરવામાં આવે, રોડ રસ્તા સારા કરવામાં આવે, વરસાદી પાણીના નિકાલ કરવામાં આવે અને આજ રોજ કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી બાવળાની તમામ જનતાનો મુશ્કેલીઓ દૂર થાય। બાવળા નગરપાલિકા દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે તે બાવળાના હિત માટે, બાવળાના દરેક નાગરિક માટે। આજે બાવળા નગરની અંદર જે વિકાસની વાતો થઈ રહી છે પણ વિકાસ માત્ર ખાલી છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે કે સ્કૂલમાં શિક્ષક પર વાલી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો છે અને જેના કારણે શિક્ષકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો વાલીએ પહેલા તો શિક્ષકને લાફો માર્યો અને ત્યાર પછી તેના પર છરી વડે હુમલો કર્યો છે। આ બાબતે સ્કૂલ એસોસિએશન દ્વારા આજે ડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓ અને વાલીઓની આચારસંહિતા મુદ્દે એક્ટ લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। ગુજરાતના રમતગમત પ્રતિનિધિ મંડળે લોઝન સ્થિત વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠન સ્પોર્ટ એકોર્ડના અધ્યક્ષસ્થાને બેઠક યોજી ગુજરાતમાં યોજાનારી સ્પોર્ટ એકોર્ડ કોન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું છે, જેમાં એક અગ્રણી રમતગમત ઇવેન્ટ ડેસ્ટિનેશન તરીકે આપણા રાજ્યની ક્ષમતા દર્શાવવામાં આવી હતી અને ત્યાર પછી ટીમ બર્શન સાથે આંતરરાષ્ટ્રીય રમતગમત ટુર્નામેન્ટ પ્રેઝન્ટેશન, સહયોગ અને આ ક્ષેત્રમાં વિકાસ માટેની વિવિધ તકો અંગે પણ વિગતવાર ચર્ચાઓ થઈ છે। વધુમાં એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કોમ્પિટિશન ટીમ સાથે મુલાકાત કરવામાં આવી છે અને ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં ઇવેન્ટનું આયોજન કરવા માટેની પણ સંભવિત તકોની ચર્ચાઓ કરાઈ હતી। ગાંધીનગરમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અદ્યતન કેથ લેબ શરૂ થયાનો 1 મહિનો પૂર્ણ થતા કાર્ડિયાક અને ન્યુરો કેરની નવી દિશા મળી છે। યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું 27મી મેના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સેન્ટરમાં ગાંધીનગર અને આસપાસના દર્દીઓને કાર્ડિયાક અને ન્યુરો સંબંધિત સારવાર સરળતાથી મળે છે। આ સેન્ટર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને કેથ લેબની નવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે।
મહેસાણામાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવના કારણે મચ્છરજન્ય રોગો ફેલાય કે પાણીજન્ય રોગચાળો થાય તે પહેલા જ સર્વેની કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની 75 ટીમોએ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકનગુનિયા જેવા રોગનો જે રોગચાળો છે તેનો ફેલાવો જે થાય છે તે પહેલા જ તંત્ર કામે લાગી ગયું છે, જેમાં પોરાનાશક, સર્વેલન્સ, સોર્સ રિડક્શનની કામગીરી પણ એક સાથે 75 ટીમ કરી રહી છે. તેમજ ખાનગી સ્થળો પર પાણી ભરાઈ જવાથી લોકોને નોટિસો આપવામાં આવી છે. આમ ચોમાસામાં રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને એમની ટીમના માર્ગદર્શન હેઠળ અમે લગભગ 75 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ એમની ટીમ બનાવી હતી અને એમના સુપરવિઝન માટે લગભગ 20 જેટલા મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર એમ થઈને 20 જેટલા સુપરવાઇઝરી ટીમ મૂકી હતી. અમે 2 રાઉન્ડ કરવાનું જે આયોજન કર્યું એ પ્રમાણે અમે કર્યા છે. 5 દિવસના 2 ઇન્ટેન્સિફાઈડ રાઉન્ડ કર્યા છે અને આગળ પણ અમે આ કામગીરી ચાલુ રાખીશું. વડોદરામાં જમીન મામલે નાયબ મામલતદારો સકંજામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સપાટું બોલાવતા સિંગરોટની જમીનમાં ગેરરીતિ મામલે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે. 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. સિંગરોટ જમીન વિવાદમાં 3 મામલતદારોની સંડોવણી સામે આવ્યા પછી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી અને બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલાં લેવામાં આવ્યા હતા. ગત મોડી સાંજે કલેક્ટર દ્વારા લેવામાં આવેલા પગલાંથી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ. એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ, ત્યાં બહાસ થઈ, આ માહિતી આપણી આગળ આવી. ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી. વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા. આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પોતાની જ કચેરીના 3 નાયબ મામલતદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય તેઓએ કર્યો છે. ત્યારે આ જે 3 મામલતદાર જે છે તે જમીન સુધારણા વિભાગના મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીરસિંહ ગોહિલ અને મહાવીર સિનોલ નામના 3 કર્મચારીઓ વડોદરાની અલકાપુરી સ્થિત એક બિલ્ડરના ત્યાં રાત્રિના સમયે ઓફિસ ખાતે ગયા હતા, જેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. જો બિલ્ડરને કંઈ કામ હોય તો બિલ્ડર કલેક્ટર કચેરી આવવો જોઈએ, તેની જગ્યાએ જમીન સુધારના વિભાગના આ 3 નાયબ મામલતદાર અચાનક આ બિલ્ડરને મળવા કેમ ગયા, એની પાછળના શું કારણો હોઈ શકે, આ તમામ બાબતોને ધ્યાન પર આવ્યા બાદ કલેક્ટર અનિલ ધામેલિયા જે વડોદરાના કલેક્ટર શ્રી છે તેઓ દ્વારા આ 3 નાયબ મામલતદાર સામે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ ફરજ પડશે તો એ કરવામાં આવશે. મહત્વની વાત છે કે આ 3 જે કલેક્ટરો છે તેઓ દ્વારા આ જે બિલ્ડર છે એ બિલ્ડર સામે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. અલબત્ત જે રીતે જમીનની એને કરવાની વાત હોય કે જમીનને લગતી જે બાબતો હોય એમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં જોવા મળ્યો છે, ત્યારે વડોદરાના આ કલેક્ટર દ્વારા આ પ્રકારનું જે પગલું ભરવામાં આવ્યું છે તેને લઈને ખરેખર ચર્ચા જાગી છે. જો દોષિત આ 3 મામલતદારો સામે તપાસ દરમિયાન કંઈ પણ સામે આવશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ કલેક્ટરે ઉચ્ચારી છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના ડભોઈમાં આવેલ કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીનો મામલો વિવાદમાં આવ્યો છે. કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટી પરિંદુ ભગત કાકુજીએ રાજીનામું આપ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા પરિંદુ ભગતે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટમાંથી રાજીનામું આપવાથી રાજકારણ ગરમાઈ ગયું છે અને ત્યારે નંદગીરી અને ટ્રસ્ટીઓએ પણ સંયુક્ત ચેરિટી કમિશનરમાંથી હુકમ કરાવી અને તેના આધારે રાતોરાત વહીવટ પણ હાથમાં લઈ લીધો છે અને નવા ટ્રસ્ટીઓને ધારાસભ્ય શૈલેષ મહેતાનું સમર્થન મળ્યું છે.
વડોદરામાં આવેલી અનેક રેસ્ટોરન્ટમાં બિન આરોગ્યપ્રદ અને અસ્વચ્છ ખોરાક પીરસવામાં આવી રહ્યો છે. ગ્રાહક મોંઘા દામ આપીને જ્યારે આવી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે ત્યારે તેને અખાદ્ય કહી શકાય તેવું ફૂડ પીરસવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે માંજલપુર વિસ્તારમાં આવેલ પિઝાના ખ્યાતનામ આઉટલેટ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ક્ષતિઓ જોવા મળી છે. તો બીજી તરફ આ આઉટલેટમાં જ આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા પણ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેસ્ટોરન્ટના કિચનમાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી છે. આ ઉપરાંત ફૂડની ગુણવત્તામાં પણ ત્રુટિ જોવા મળતા ખોરાક શાખા દ્વારા આ રેસ્ટોરન્ટ શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવી છે. ગુજરાતમાં ભેળસેળયુક્ત પદાર્થના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બને છે અને લોકોને સ્વચ્છ, શુદ્ધ અને ક્વોલિટી વાળું ખાવાનું મળે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે જે પણ હોટલ રેસ્ટોરન્ટ હોય તેમને તેમની હોટલ રેસ્ટોરન્ટમાં કઈ કંપનીનું તેલ વાપરે છે, કઈ કંપનીનું બટર, ચીઝ, ચોખા કે જે પણ ખાદ્ય સામગ્રી વાપરતા હોય તેનું બોર્ડ મૂકવું ફરજિયાત છે અને તેનું બિલ પણ હોવું જોઈએ. મંતવ્ય ન્યૂઝ નાગરિકોના હિતમાં રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે. આ માજલપુરની એક હોટલ છે અને અહીંયા ફૂડ વિભાગ પર કાયમ આક્ષેપ કરવામાં આવે છે કે ફૂડ વિભાગ ચેકિંગ નથી કરતું, પરંતુ મંતવ્યના રિયાલિટી ચેકમાં દેખાય છે કે ફૂડ વિભાગ અહીંયા ચેકિંગમાં પણ પહોંચ્યું છે. આપણે ફૂડ વિભાગના અધિકારીને પૂછીશું, બેન તમારું શું નામ છે, તમે શું હોદ્દો છે અને અહીંયા તમને શું ક્ષતિ જણાય છે? મારું નામ છે ખુશાલી રામોલિયા, ફૂડ કેમિસ્ટ છું, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં કાર્યરત છું. અભી મને અત્યારે મીન્સ ક્ષતિમાં એવું છે કે આ લોકોએ અનહાઇજેનિક રાખેલું છે, તો એ અમે એ લોકોને સૂચના આપી છે કે હાઇજેનિક રાખશો. અને મેઇનલી જે છે કે એ લોકોએ જે ઓઇલ છે, બટર છે, એ મીન્સ કઈ વસ્તુ કઈ બનાવવું જોઈએ એ લોકોએ ટેગ નહીં લગાવેલું, તો એ બી અમે એ લોકોને સૂચના આપી છે કે મીન્સ એક વીકની અંદર એ લોકો લગાવી દઈએ. એક વીકમાં લગાવી દે, પરંતુ આ હોટલ હાઇજેનિક એટલે ગંદકી છે. આપણી સાથે ફૂડ ઇન્સ્પેક્ટરને પણ પૂછીશું, કારણ કે કંઈક નોટિસ જેવું લખી રહ્યા છે. આ હોટલમાં શું ક્ષતિ જણાઈ અને તમે હોટલને શું નોટિસ આપી રહ્યા છો? અનહાઇજેનિક કન્ડિશન જણાઈ આવતા અહીંયા શેડ્યુલ 4 ની નોટિસ આપવામાં આવે છે તથા બોર્ડ લગાવવા માટે ફૂડ વિભાગે જ્યારે આ ક્ષતિ જણાઈ છે તો આની સામે શું કડક પગલાંની તમે આશા રાખો છો? જે ગવર્મેન્ટ કરી શકે છે એ જ કરી શકે છે. એટલે ખરેખર તો આવી હોટલોને સીલ મારી દેવી જોઈએ, પરંતુ ફૂડ વિભાગની મર્યાદા છે, કાયદામાં તેમને એવો છૂટો દો નથી અને હાલ અહીંથી સેમ્પલ લેશે, સબ સ્ટાન્ડર્ડ નીકળશે તો હાલ સુધીમાં તો આવા કેટલા યુવાનો આ ફૂડ ખાઈ ચૂક્યા હશે. કોઈ કોલેરાની બીમારીનો ભોગ બન્યો છે તો કોઈ પેટની બીમારીનો. સરકારે જે રીતના ફૂડ સિક્યુરિટી બિલ લાવી છે તેવી જ રીતના ફૂડ ક્વોલિટી બિલ પણ લાવવું જોઈએ. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બંબટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરેન્દ્રનગરના લખતરમાં વિઠ્ઠલગઢ ગામમાં આવેલ તળાવના પાણીમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત થવાથી ગ્રામજનો સહિત જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી છે. માછલીઓ મરવા બાબતે ગ્રામજનો દ્વારા અલગ અલગ તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યા છે. તો અમુક ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કોઈ અસામાજિક તત્વો દ્વારા તળાવના પાણીમાં કોઈ ઝેરી દવા નાખી હોય અને જેના કારણે માછલીઓના મોત થયા હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. મરેલી માછલીઓના કારણે તળાવની આજુબાજુ હવામાં અતિ દુર્ગંધ ફેલાતા ગામમાં પણ રોગચાળો ફેલાવાની ભીતિ સેવાય છે. ગામના તળાવમાં માછલી મરી ગયેલી હતી, પછી તલાટી સાહેબને જાણ કરી, પછી તલાટી સાહેબે ટીડીયા સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી, પછી અધિકારીઓ આવ્યા અને ગામનું પાણી તળાવનું લઈ ગયા અને રિપોર્ટ કર્યા પછી ખબર પડે જેના કારણે માછલી મરી ગઈ. અમારા ગામના તળાવમાં માછલી મરવાના કારણથી તલાટી સાહેબને જાણ કરી, તલાટી સાહેબે પેલા અધિકારીઓને જાણ કરી અને આ તપાસ કરી ત્યાં હવે એનું રિઝલ્ટ હજી એ સેમ્પલ લઈને ગયા. શું સેમ્પલ લઈને ગયા? પાણીનું. એની અંદર શું રિઝલ્ટ આવે પછી ખબર પડે. પાટણના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ પથિકાશ્રમ કોમ્પ્લેક્સના ઉપરના માળની ઇમારત અત્યંત જર્જરિત અને જોખમી છે અને જર્જરિત ઇમારતના મોટા સ્લેબ પણ વારંવાર ખડી પડ્યા છે. ત્યારે આ જર્જરિત ઇમારત ખાલી કરવા માટે નોટિસો પાઠવાય છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં.
પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા દ્વારા વર્ષ 1968માં પથિકાશ્રમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 97 જેટલી દુકાનો આવેલ છે. આ દુકાનો નગરપાલિકા દ્વારા હરાજીથી વેપારીઓને ભાડા પર આપવામાં આવી હતી. લગભગ 57 વર્ષથી જૂની ઇમારતો હાલમાં જર્જરિત અને ભયજનક હાલતમાં ખંડેર બની ગઈ છે. આ કોમ્પ્લેક્સના ઉપરના ભાગે ગમે તે સમયે આકસ્મિક રીતે પડવાની સંભાવના છે. તેના કારણે મોટી ઘટના સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ પથિકાશ્રમ કમસે કમ 20 વર્ષથી પડવાની સ્થિતિમાં છે. નગરપાલિકા આ વિષયમાં બિલકુલ બેદરકાર છે. હા, એ જર્જરિત હાલતમાં છે, એટલે એ પથિકાશ્રમનો અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મૂકેલ છે વંચાળે, અને એના માટે અમે એક કમિટી પણ બનાવી છે. એ કમિટીમાં વેપારીઓ સાથે મીટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે નગરપાલિકા દ્વારા જનરલ મીટિંગમાં ઠરાવ પાસ કરી એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા વેપારી સાથે મીટિંગ કરી યોગ્ય અને કાયદેસર નિર્ણય લેવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે. દુકાનદારોને નોટિસ આપી કોમ્પ્લેક્સના ઉપરની દુકાનોના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે, પરંતુ આ નોટિસો આપ્યાને 1.5 માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી આ ભયાનક કોમ્પ્લેક્સ સામે કોઈ કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હાલમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદમાં આ કોમ્પ્લેક્સમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, પરંતુ સિદ્ધપુર નગરપાલિકા કોઈ મોટી ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. લગભગ આ કોમ્પ્લેક્સ 50 વર્ષ જૂનું છે. એમાં 97 જેટલી દુકાનો છે. આ કોમ્પ્લેક્સ જે કહેવાય પથિકાશ્રમ, તો આ કોમ્પ્લેક્સ માટે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હોય એ કરવામાં આવ્યો છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે જે તે અત્યારે દુકાનના પુરવઠેદાર છે કલમ 182 અંતર્ગત નગરપાલિકા અધિનિયમ અંતર્ગત નોટિસ આપવામાં આવેલ છે. સિદ્ધપુર નગરપાલિકાની માલિકીના પથિકાશ્રમ કોમ્પ્લેક્સની હાલત જર્જરિત જોવા મળી રહી છે. આ કોમ્પ્લેક્સ ક્યારે ધરાશાયી થાય અને મોટી હોનારત સર્જાય તેની તંત્ર રાહ જોઈને બેઠું હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે આના માટે જવાબદાર કોણ તેને લઈને નગરજનોમાં સવાલો ઉઠી રહ્યા છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા જે જર્જરિત અને એવી ઇમારતો હોય તેને ઉતારવાની નોટિસો આપવામાં આવી રહી છે. ત્યારે જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની અંદર રેલવે સ્ટેશન પાસે નગરપાલિકાના માલિકીની આ કોમ્પ્લેક્સ આવેલું છે. એટલે કે આ જે વિશ્વાસ કોમ્પ્લેક્સ છે તેની વાત પથિકાશ્રમ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો પથિકાશ્રમ કોમ્પ્લેક્સ 1968ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. એટલે કે 50 વર્ષથી પણ વધુ સમયથી આ જૂનું ઇમારત છે અને હાલમાં આની હાલત છે તે કેમેરામેનને કહીશ કે બતાવશે કે અહીંયા જે હાલત છે તેની જર્જરિત હાલત છે સાવ, અને હાલમાં 2-4 દિવસે ક્યાંક ને ક્યાંક અહીંયાથી રોડા પડવા અને મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આ ઇમારત પૂરી તરફથી જર્જરિત થઈ ગયું છે. તેને લઈને અનેક નગરની અંદર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ ઇમારતને કેમ ડિમોલિશન કરવામાં આવતું નથી અને એના અંદર વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બાબતને લઈને નગરપાલિકાની મુલાકાત લેતા નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે કે આ જે દુકાનો છે તેઓને નોટિસો આપવામાં આવી છે. નોટિસો આપ્યા બાદ તમામ જે ઉપરનો માળ છે તેના જે કહેવાય કે વીજ કનેક્શનો હતા તે પણ કાપી નાખવામાં આવ્યા છે, પરંતુ વેપારીઓ કેમ અહીંયાથી ખાલી નથી કરતા, જેના કારણે જે આ ઇમારત છે આ ઇમારતને ક્યારે દૂર કરવામાં આવશે તેને લઈ અને એક મોટા સવાલો ઉઠી રહ્યા છે. જો કે જો શું નગરપાલિકા કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, જેને લઈ અને હાલમાં નગરજનો પણ આ ઇમારતના નીચેથી નીકળતા ડર અનુભવી રહ્યા છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. ગાંધીનગર પાસેના પેથાપુરની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. તંત્રના વાકે અહીંયાથી પસાર થતા દરેક વાહન ચાલક અને રાહદારીઓ પણ આ દુર્દશાનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગરનું પેથાપુર અને સેક્ટર કેન્દ્રીય મંત્રી અમિત શાહનું સંસદીય વિસ્તાર છે અને વિસ્તારોમાં ચાલતી અનેક વિકાસની કામગીરી અંગે પણ તાજેતરમાં જ અમિત શાહે ખાસ રિવ્યુ મીટિંગ પણ બોલાવી હતી. ગાંધીનગર પેથાપુર એ મહાનગરપાલિકાના વિસ્તારની અંદર પણ આવી જાય છે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે આગ લાગે અને કૂવો ખોદે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યું છે, જેના કારણે પેથાપુરથી પસાર થતા અનેક વાહન ચાલકોને આ ખાડા અને ગંદા ગોબરા રસ્તા ઉપરથી જવાની ફરજ પડી
કરી રહી છે. હું આપને જણાવીશ કે પેથાપુર ચોકડી કે જ્યાંથી મહુડી વિજાપુર તેમજ માણસા હાઈવે ને જોડતો આ માર્ગ છે, આ ઉપરાંત પેથાપુર જે સૌથી મોટું ગામ ગણવામાં આવે છે, ત્યાંની વસ્તી પણ અહીંયા દરરોજ આ ચાર રસ્તાનો જે વિકાસ થયો છે ત્યાં હંમેશા સતત અવર જવર કરતી હોય છે. પરંતુ અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના મંથર ગતિએ ચાલતા કામના કારણે વરસાદની અંદર ખાડા અને મોટા મોટા ભૂવા પડી ગયા છે, જેના કારણે સતત અહીંયા વાહન ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત સત્તાધીશો પણ આ ટ્રાફિક હલ કરવામાં મદદરૂપ થતા હોય છે. કેન પ્રકારે સ્થાનિક કોર્પોરેટરો પણ આ સમસ્યાનું નિરાકરણ કરવા મથતા હોય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓનું તંત્ર આ કામગીરી સમય મર્યાદામાં કેમ પૂરું કરતું નથી તે યક્ષ પ્રશ્ન છે, જેના કારણે પેથાપુરના ગ્રામજનોને આ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જો જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે બનાવવાની વાત હતી તે પણ કાગળ ઉપર રહી હોવાના તેવા સ્પષ્ટ દ્રશ્યો અહીંયા નજરે ચડી રહ્યા છે. આ કામ એટલી ઝડપથી ક્યારે પૂરું થશે એ તો સમય જ કહેશે, પરંતુ અત્યારે હાલ ગ્રામજનો અને અહીંથી પસાર થતા અનેક લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે. જો જોવા જઈએ તો આ જે વાહન વ્યવહાર છે તે બેકાબુ બનતો હોય છે. સ્થાનિક કોર્પોરેટરો પણ આ કામગીરી ઝડપથી થાય તેવી ઈચ્છા રાખતા હોય છે. જોકે મહાનગરપાલિકા હવે આ કામગીરી કેટલી ઝડપથી પૂરી કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓની સામે પાલિકાની ખોરાક શાખાએ લાલાંક કરી છે. ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાંથી ખાદ્ય સામગ્રીના નમૂના પણ પૃથ્થકરણ માટે લેવાયા છે, જેમાં પનીર, તેલ, બટર, આઈસ્ક્રીમ, ચટણી જેવા 21 જેટલા નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે. જ્યારે સરદાર એસ્ટેટમાં આવેલા આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે ખોરાક શાખાના અધિકારીઓ પહોંચ્યા હતા અને 2 પ્રકારના આઈસ્ક્રીમના નમૂના પૃથ્થકરણ માટે લીધા હતા, જે નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું પણ સાબિત થયું છે. જોકે મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે પહોંચ્યું હતું અને જ્યાં પૂરતી સ્વચ્છતા સાથે આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો હોવાનું નજરે પડ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે ખોરાક શાખા દ્વારા રેન્ડમલી આ પ્રકારનું ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં નિર્દોષ અને સાચા મેન્યુફેક્ચરરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા રેગ્યુલર નમૂના લેવામાં આવે છે, પણ આ વખતે નમૂના લેવામાં એક રાજભોગ આઈસ્ક્રીમ અને ગોલ્ડન આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ થયા છે. એમાં એકમાં 0.1 એટલે 13 પ્રોટીન જોઈએ, એની જગ્યાએ 12.9 પ્રોટીન આવ્યું છે, એટલે 0.1 પ્રોટીન ખાલી ઓછું આવ્યું છે અને બીજામાં ફેટ ઓછું આવ્યું છે. એટલે આ કોઈ શરીરને ચેડા થાય એવું નથી, પણ થોડુંક ઓછું આવ્યું છે અને એ ઘણા ટાઈમ રેગ્યુલરમાં લેવાય છે. આ સુધી કોઈ આવું બનાવ બન્યું નહીં, આ પહેલી વાર એવું થયું છે. ખોરાક શાખા દ્વારા સમયાંતરે સેમ્પલ્સ લેવામાં આવે છે ખાદ્ય પદાર્થોના, અને એનું રિઝલ્ટ આપણી પબ્લિક હેલ્થ લેબોરેટરી જે વડોદરા મહાનગરપાલિકાની છે એ લેબોરેટરી દ્વારા અઠવાડિયાથી 10 દિવસની અંદર એનો રિપોર્ટ આપણને આપવામાં આવે છે. એ રિપોર્ટમાં 3 પ્રકારના રિપોર્ટ હોય છે, આઈધર સબસ્ટાન્ડર્ડ હોય છે, અનસેફ હોય છે અથવા મિસબ્રાન્ડેડ હોય છે. એ રિપોર્ટના બેઝ ઉપર આપણે કાર્યવાહી કરવામાં આવે છે. આજ રોજ અમે જે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી છે તેની અંદર જે છેલ્લા એપ્રિલ, મે અને જૂન 3 મહિનાના એક ક્વાર્ટરના જે 243 નમૂના જે લેવામાં આવ્યા હતા એમાંથી 21 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલા છે. વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરના અલગ અલગ ખાદ્ય વિક્રેતાઓને ત્યાંથી ફૂલ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા, જેનો પરિણામ આવી ગયું છે, જેમાં 31 થી વધારે નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે. સબ સ્ટાન્ડર્ડ એટલે કે સીધી રીતે આ ખાદ્ય પદાર્થોને આરોગી ના શકાય તે પ્રકારના આ નમૂનાઓનું પરિણામ આવ્યા બાદ હવે મહાનગરપાલિકાના ખોરાક શાખા દ્વારા તેઓની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું છે. અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરની અંદર તેલ, આઈસ્ક્રીમ, પનીર, અંજીર અને મસાલા સહિતના વિવિધ નમૂનાઓ જે છે એ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. કુલ 18 જેટલા એકમોમાંથી 21 પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા. 21 પ્રકારના નમૂના છે એ માફ કરજો સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે, જ્યારે પનીર, આઈસ્ક્રીમ, પાણીપુરીનું પાણી આવા જે ખાદ્ય પદાર્થો છે તેના પણ નમૂના
લેબોરેટરીના ટેસ્ટની અંદર સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે, ત્યારે મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા આ તમામ ઔદ્યોગિક એકમો જે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બની છે. એક તરફ ચોમાસું છે, ચોમાસામાં પાણીજન્ય રોગચાળાએ તો માથું ઊંચક્યું છે, સાથે સાથે ઝાડા ઉલટીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે નખ વગરનું કહી શકાય તેવું આ ખોરાક શાખાનો વિભાગ માત્ર ને માત્ર કાગળની કાર્યવાહી કરે છે. અલબત્ત 20 દિવસ સુધીને આ પરિણામ પેન્ડિંગ રાખવાને કારણે જે પણ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાંથી જે નમૂના લેવામાં આવ્યા છે તેનું પૃથ્થકરણ કરવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે, કારણ કે એક તરફ નમૂના તો લઈ લેવામાં આવે છે, પરંતુ એ નમૂનાનું જ્યારે પરિણામ આવે છે એની વચ્ચેનો જે સમયગાળો છે, સમયગાળામાં એ ખાદ્ય પદાર્થના વિક્રેતાઓ દ્વારા એ ખાદ્ય પદાર્થનું વેચાણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે. આમ ખોરાક શાખા દ્વારા તાત્કાલિક ધોરણે પૃથ્થકરણ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે તેનું પરિણામ જાહેર કરવામાં આવે અને દોષિત જે પણ એકમો છે જે સબ સ્ટાન્ડર્ડ સાબિત થાય છે તેવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું શહેરના નાગરિકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. નલ સે જલ યોજનાનો કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં પણ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. તો નલ સે જલ યોજના કૌભાંડને મામલે વધુ વિગતો મળી છે. સીઆઈડી ક્રાઇમે તપાસ માટે 4 ટીમો બનાવી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરાઈ છે. બનાસકાંઠા, પાલનપુર અને મહીસાગરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. નલ સે જલ યોજના કૌભાંડને મામલે સીઆઈડી ક્રાઇમે 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ ગયો છે. તો મહેસાણાથી સમાચાર છે, સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. જે વિગતો મળી રહી છે, મહેસાણાથી સતલાણસા ગામેથી ઝડપાયો છે સસ્તા અનાજનો જથ્થો. ચોક્કસ બાતમીના આધારે મામલતદારની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શું કહેશો આજે સતલાસા છે બાબત? આજે મામલતદાર સતલાસા તરીકે મને મેસેજ મળતા કોડિયાપરા વિસ્તાર, સતલાસાનો કોડિયાપરા વિસ્તારમાં વાઘેલા વાસમાં નામ રામાભાઈ હેમાભાઈ વાઘેલા, ત્યાંથી જથ્થો પકડાયો છે સરકારી. તેની ગણતરી હજુ ચાલુ છે અને અમુક જથ્થો સીલ કરીને આપણા પુરવઠામાં મૂકવામાં આવ્યો છે. સમાચાર મળી રહ્યા છે પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય વડોદરાની મુલાકાતે. તો વડોદરાથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. સ્વામી સદાનંદ સરસ્વતીએ ભાવિકોને ધર્મજ્ઞાન આપ્યું છે. ધર્માંતરણ અને વર્ષ વ્યવસ્થાને લઈને પણ નિવેદન આપ્યું છે. મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળ્યા હતા. आदिवासी क्षेत्र में भ्रमण करने गए थे, जो धर्मांतरित करने की तैयारी में होते हैं उनको जाकर के समझाते हैं. बड़ौदा नगरी तो मानव की नगरी अच्छे लोग आप देखो, छोटा सा कार्यक्रम था, उसमें हजारों लोग आए हुए. अर्थात धार्मिक यहाँ सुरक्षित है, धार्मिकता यहाँ सुरक्षित है. ये अच्छी बात है. सभी बड़ौदा वासियों के धर्म में वृद्धि मंगल कामना करते हैं. युवा पीढ़ी के लिए क्या मैसेज है? युवा पीढ़ी को समझना चाहिए. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં એરક્રાફ્ટ 175 વિમાન ક્રેશ થયું છે. તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે જામનગરમાં એરપોર્ટ પર 175 પેસેન્જર વિમાન જે ક્રેશ થયું છે તેને લઈને મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ એરક્રાફ્ટ 175 પ્લેનમાં 30 મુસાફરો સવાર હતા. એરક્રાફ્ટની ડાબી બાજુના એન્જિનમાં ભીષણ આગ લાગી હતી. हेलो, गुड इवनिंग. मैं डीके सिंह, एयरपोर्ट डायरेक्टर, जामनगर एयरपोर्ट. जामनगर एयरपोर्ट ने फुल स्केल मॉक इमरजेंसी एक्सरसाइज आज कंडक्ट किया है. इसमें जामनगर एयरपोर्ट पे एयरक्राफ्ट का डिटेल है वो VT ABC, वेक्टर टैंगो ABC. एयरक्राफ्ट टाइप जो थी वो एम्ब्रेयर E175 थी. पैसेंजर ऑन बोर्ड 30 थे. फ्यूल ऑन बोर्ड 9000 लीटर था. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા છે. શ્રમિકોની કોઈ સેફટી પણ નથી. જીવના જોખમે તેઓ કામ કરી રહ્યા છે.
તો જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને ત્યારે શ્રમિકો જીવના જોખમે કામ કરતા નજરે પડ્યા છે. આ કામગીરી કરતા શ્રમિકોનો વિડીયો પણ વાયરલ થયો છે. તેમની સલામતી સુરક્ષાને લઈને અનેક સવાલ ઉભા થયા છે. સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો વિડીયોમાં નજરે પડે છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. આણંદમાં વાંસદ તારાપુર હાઈવે ઉપર દુર્ઘટના સર્જાઈ છે. તો સમાચાર છે આણંદથી વાંસદ તારાપુર હાઈવે પર દુર્ઘટના બની હતી. વાંસદ રેલવે ફાટક પાસે ટેન્કરે પલટી મારી છે. તો કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રોડ પર આ ટેન્કર પલટી મારવાથી કેમિકલનો જથ્થો પણ જોવા મળ્યો છે. આણંદ મનપાનું ફાયર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. 2 જેસીબી મશીન દ્વારા ટેન્કરને સીધું કરાયું છે. તો આણંદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જેમાં વાંસદ તારાપુર હાઈવે પર દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા હતા. ભાજપ દ્વારા 7 રાજ્યોના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરાઈ છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાજપ દ્વારા 7 રાજ્યોના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. તો આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. 7 રાજ્યોમાં ભાજપ પક્ષે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો ભાજપ દ્વારા 7 રાજ્યોના પ્રદેશ પ્રમુખની નિમણૂક. મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ તરીકે રવિન્દ્ર ચૌહાણની નિમણૂક કરાઈ છે. તો આંદામાન નિકોબારમાં અનિલ તિવારીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે. આમ ભાજપે 7 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. હિમાચલમાં ડોક્ટર રાજીવ બિંદલની નિમણૂક કરાઈ છે. તો ઉત્તરાખંડમાં પ્રદેશ પ્રમુખ તરીકે મહેન્દ્ર ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા 7 રાજ્યોના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરાઈ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.